Hello friends, good morning all of you, and how are you all? I hope you all be very well at home, enjoying your study and using your time in a fruitful way. Okay friends, we have started a new series of phrase prepositions, and I have already uploaded 2 videos related with the phrase prepositions. If you are watching this video for the first time, then you can find the link in the description box of the previous 2 videos. ફ્રેઝ પ્રિપોઝિશન્સ છે એ આપણે શરૂ કરી દીધા છે. આની પહેલાના 2 વિડીયો મેં અપલોડ કરી દીધા છે. જો તમે પહેલી વખત આ વિડીયો જોતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે. ફ્રેઝ પ્રિપોઝિશન્સ બહુ અગત્યના હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે અને એના યુઝીસ સમજવા જેવા હોય છે. એક વખત ફ્રેઝ પ્રિપોઝિશન્સ આપણને આવડવા લાગે, સમજતા જાય પછી એ બહુ ઈઝી થઈ જતા હોય છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આપણે વધારાના પ્રિપોઝિશન્સ. તો આવી જાઓ. હવે પછી જે આપણે ભણીએ છીએ જે ફ્રેઝ પ્રિપોઝિશન્સ, એનું નામ છે વિથ વ્યૂ ટુ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે અને એના જેવું જ બરાબર એની સાથે રિલેટેડ હોય એવું એક આપણે ભણી રહ્યા છીએ, ઇન ઓર્ડર ટુ. તો બે જુઓ, વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. બેયનું ગુજરાતી એક જ થાય છે, ના હેતુથી અથવા તો ના આશયથી. ગુજરાતી શું થશે, એનો મીનિંગ શું થશે? ના હેતુથી કે ના આશયથી. ના હેતુથી, ના આશયથી. અહીંયા પણ એનો મીનિંગ થશે ના હેતુથી કે ના આશયથી. તો આ બે ફ્રેઝ પ્રિપોઝિશન્સ આપણી પાસે છે. બેયનો ઉપયોગ સમાન છે, બેય એકબીજાની જગ્યાએ વાપરી શકાય એમ છે, પરંતુ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. વિથ વ્યૂ ટુ નો જો તમે ઉપયોગ કરો તો વિથ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે. જ્યારે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરો તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનો હંમેશા V1 આવે. આ બે વસ્તુ તમારે તફાવત છે, એ યાદ રાખવાનું છે. વિથ વ્યૂ ટુ પછી શું કરશું તો કે વિથ વ્યૂ ટુ નો ઉપયોગ કરશું તો વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું VING એટલે કે ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું રૂપ આપણે મૂકવું પડે, અને ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરીએ તો ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવ મૂળ રૂપ આપણે મૂકવાનું થાય. આ બે તફાવતો તમારે જે ધ્યાનમાં લેવાના છે. હું વાક્ય લખું છું એટલે વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ બને સમજાઈ જશે. જુઓ, I called my friend with a view to getting information. જુઓ, હવે અહીંયા with a view to છે, અહીંયા આપણી પાસે with a view to છે, એના પછી શું કર્યું? ING વાળું. એટલે કે વિથ વ્યૂ ટુ છે એના પછી ક્રિયાપદનું VING વાળું રૂપ મૂકવામાં આવે છે. માહિતી મેળવવાના હેતુથી કે માહિતી મેળવવાના આશયથી મેં મારા મિત્રને ફોન કર્યો. બીજું વાક્ય લખવું તો લખી શકાય. જુઓ અહીંયા, she went abroad with a view to earning more money. વધારે પૈસા કમાવાના હેતુથી કે વધારે પૈસા કમાવાના આશયથી તેણી એબ્રોડ ગઈ. તો વિથ વ્યૂ ટુ અહીંયા સુધી આપણી પાસે છે, અહીંયા ટુ બરાબર, એના પછી ક્રિયાપદનું ING વાળું રૂપ. એટલે વિથ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું ING વાળું રૂપ આવે. સમજાઈ ગયું? આવી રીતના વાક્ય બની શકાય. આમ કહીએ ને કે ભાઈ I bought a car with a view to traveling or going to my workplace easily. સરળતાથી વર્કપ્લેસ જવા માટે મેં કાર ખરીદી, ના હેતુથી ના આશયથી. તો આ રીતના ING વાળું રૂપ તમારે મૂકવાનું છે, યાદ રાખવાનું છે. ઓકે, સમજાય છે? આપણે કહીએ ને કે ભાઈ she
cooked delicious dishes with a view to serving the guest well. ગેસ્ટને સારી રીતે સર્વ કરવા માટે તેણીએ નવી ડિશિસ બનાવી. આ રીતના વાક્ય બની શકાય. With a view to knowing some facts, I called the doctor. થોડાક ફેક્ટ્સ જાણવાના હેતુથી એના આશયથી મેં ડોક્ટરને ફોન કર્યો. વિથ અ વ્યૂ ટુ વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય. જુઓ વાક્ય લખશું એટલે તમને વધારે ખબર પડશે. વિથ અ વ્યૂ ટુ વોચિંગ ધ ન્યૂઝ જોવાના હેતુથી કે ન્યૂઝ જોવાના આશયથી I switched on the TV. Okay, with a view to સમજાઈ ગયું છે ને. with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ અને with a view to વાળું ફ્રેઝ હશે. અહીંયા ફ્રેઝ પૂરું થયું. આ વાક્ય આખે આખું આપણું પ્રિન્સિપલ ક્લોઝ બનશે. આમાં બધે એમ થશે જો I called my friend પછીનું ફ્રેઝ પછી she went abroad એ પ્રિન્સિપલ ક્લોઝ એટલે કે મુખ્ય વાક્ય બાકીનું ફ્રેઝ. અહીંયા with a view to watching the news એ ફ્રેઝ બાકીનું મેઇન ક્લોઝ એટલે કે મુખ્ય વાક્ય. તો આ રીતના with a view to નો આપણે યુઝ કરી શકીએ. એના જેવું જ છે in order to. હવે in order to માં શું આવશે તો અહીંયા ક્રિયાપદનું ing વાળું રૂપ આવે છે. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જુઓ વાક્ય લખું છું એટલે વધારે તમને સમજાશે. The teacher took a test in order to know the level of સ્ટુડન્ટ્સનું લેવલ જાણવાના હેતુથી સ્ટુડન્ટ્સ એનું ભણાવ્યું છે એનું લેવલ શું છે એનું સ્તર શું છે એ જાણવાના હેતુથી ટીચર એક ટેસ્ટનું આયોજન કર્યું. ટીચર એક ટેસ્ટ લીધી. સમજાઈ ગયું. તો ઇન ઓર્ડર ટુ પછી શું કર્યું આપણે જુઓ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. સમજાશે? તો ભાઈ ઇઝી જ છે. અહીંયા આપણે વાક્ય લખીએ. I went to the market in order to post a letter. લેટર પોસ્ટ કરવાના હેતુથી લેટર પોસ્ટ કરવાના આશયથી હું માર્કેટે ગયો. તો આ રીતના ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આ રીતના તમારે with a view to અને in order to નો ઉપયોગ સમજવાનો છે. સમજાઈ ગયું છે? ક્લિયર થઈ ગયું હશે? મગજમાં આવતું હશે? વાક્ય લખીએ. They came to my place in order to see my new car. મારી નવી કાર જોવાના હેતુથી કે આશયથી તેઓ મારા ઘરે આવ્યા. તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. વિથ અ વ્યૂ ટુ હશે તો ક્રિયાપદનું ing વાળું રૂપ. ઓકે, સમજાઈ ગયું મિત્રો? જો આવું ઘણું બધું હશે અને હું તમને ઘણું બધું આપવાનો છું. મગજમાં ઘણા બધા આઈડિયાઓ ચાલી રહ્યા છે. મગજમાં ઘણા બધા આયોજનો ચાલી રહ્યા છે. આના પછી આ કરશું, આના પછી આ કરશું, આના પછી આ કરશું. વચ્ચે થોડોક આપણે ઇરેગ્યુલર હતા વિડીયોને પોસ્ટ કરવા માટે because of some reasons, બરાબર. બટ નાવ આઈ એમ ફ્રી અને હવે આપણે રોજ એક વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. તો એ તમે સમજતા જાઓ, જોતા જાઓ, જાણતા જાઓ તો વધારે તમને મજા આવશે. ચાલો, તો આ બે પ્રિપોઝિશન કર્યા પછી આપણે વધારે આગળ પ્રિપોઝિશન લખીએ છીએ, સમજીએ છીએ. આશા રાખું છું કે આ તમને બધાને સમજાઈ ગયા હશે. આઈ હોપ સો. અને મિત્રો મહેનત કરવાથી ક્યારેય ડરવાનું નથી. જેટલી વધારે મહેનત, the more you work the more you get. જેટલી વધારે મહેનત કરશો એટલું તમને વધારે મળવાનું છે. બરાબર છે? or the Lord Krishna has promised us that if you work honestly and wisely I will pay for you. આવું આપણને લોર્ડ કૃષ્ણએ પ્રોમિસ કરેલું છે. તો આપણે એ પ્રોમિસને ધ્યાનમાં રાખી અને ચાલ્યા જઈએ છીએ. ચાલો આપણે આગળ વધીએ છીએ.
એના પછીનું પ્રિપોઝિશન્સ આપણે પ્રિપોઝિશન ભણીએ છીએ ઇન્ટરફિયર વિથ, બરાબર. ઇન્ટરફિયર વિથ ની સાથે મિડલ વિથ નો પણ ઉપયોગ કરી શકીએ. ઇન્ટરફિયર વિથ અને મિડલ વિથ 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે ને એના માટે આ પ્રિપોઝિશન્સ ખાસ મહત્વનું છે, કારણ કે વર્ષોથી હું જોતો આવું છું કે ઇન્ટરફિયર વિથ છે ને એ ફ્રેઝ પ્રિપોઝિશન છે અને 12માની બોર્ડની એક્ઝામમાં દર વખતે કોઈ ને કોઈ જગ્યાએ તો પૂછાય જ છે. તો એને ધ્યાનમાં રાખજો. ઇન્ટરફિયર વિથ નો મતલબ થશે દખલ કરવી. શું થશે એનો મતલબ? દખલ કરવી. વચ્ચે માથું મારવું, વચ્ચે બોલવું, ટપકવું, એ આમ વચ્ચે આમ કહે ને કે નાક અડાડવું, ઓફ ધ નોઝ, એ અર્થમાં આપણે ઇન્ટરફિયર વિથ નો ઉપયોગ કરીએ છીએ. એના જેવું એક બીજું ભણીએ છીએ આપણે, બરાબર. પુટ અપ વિથ. આ પુટ અપ છે ને ભાઈ, પુટ ની સાથે ઘણા બધા પ્રિપોઝિશન્સ વપરાય છે. એનો એક સેપરેટ વિડીયો બનાવવાની મારી ઈચ્છા છે. પુટ ની સાથે બીજું ઘણું બધું આવશે, ઘણા બધા પ્રિપોઝિશન્સ એની સાથે વપરાય છે. એનો એક સેપરેટ વિડીયો બની શકે એમ છે, ઇન્ટરેસ્ટિંગ બની શકશે. તમે જોડાયેલા રહેજો, તમને મળી રહેશે. ઓકે, તો પુટ અપ વિથ એનો મતલબ થાય ને સહન કરવું. કોઈને સહન કરવું. એક જ મિનિટ. ને સહન કરવું. પુટ અપ વિથ નો મતલબ શું થશે? કોઈને સહન કરવું. અને પુટ વિથ અપ, પુટ સમવન વિથ અપ, એવો અર્થ કે એવું પ્રિપોઝિશન વપરાય તો કોઈને નિભાવવું, એનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, ઇન્ટરફિયર વિથ છે એનું સિમિલર થશે મિડલ વિથ. ઇન્ટરફિયર વિથ છે એનું સિમિલર શું થશે? મિડલ વિથ. ઇન્ટરફિયર વિથ, મિડલ વિથ એટલે દખલ કરવી, ઇન્ટરફિયર વિથ એટલે દખલ કરવી. ઓકે, ચાલો વાક્ય લખશું એટલે તમને વધારે સમજાશે. Don't interfere with me while I am working. ભાઈ, હું જયારે વર્કિંગ કામ કરતો હોઉં ત્યારે મને કોઈ દખલ કરો નહીં, બરાબર. Don't interfere with the elders while they are talking. જ્યારે વડીલો છે એ વાતો કરતા હોય ત્યારે એને ઇન્ટરફિયર કરો નહીં. To interfere with someone is not a good manner. ભાઈ, કોઈમાં દખલ અંદાજી કરવી, કોઈમાં માથું મારવું, વ્યવસ્થિત વાતો કરીએ ત્યાં આપણે પગ ટાંગ અડાડવી, આવા કઈ શબ્દ પ્રયોગ આપણે ગુજરાતીમાં કરીએ છીએ તો એ સારી મેનર નથી. ડોન્ટ ઇન્ટરફિયર વિથ મી while I am working. ઓકે, તો આ ઇન્ટરફિયર વિથ છે એનો મતલબ થશે દખલ કરવી, નાક અડાડવું, ટાંગ ઘુસેડવી વગેરે. અને એનું સિમિલર થશે મિડલ વિથ. ઇન્ટરફિયર ની જગ્યાએ મિડલ વિથ વાપરી શકાય છે. ચાલો, પછી પુટ અપ વિથ, કોઈને સહન કરવું. આપણે કહેતા ને ભાઈ તમને સહન કરીએ છીએ અહીંયા. અને ઘણા એવા હોય કે જેને સહન કરવાના જ હોય. ગોડ શું કહેવાય, આમ ઘણી વખત ગુજરાતીમાં એક કહેવત છે, ભાઈ આ છે ને દહેજમાં આવેલા છે, તો એને સહન કરવાના છે, એ અર્થમાં. ચાલો જોઈએ, વાક્ય લખું છું અહીંયા એટલે તમને વધારે સમજાશે. How can you put up with her nature? તેના નેચરને તમે કેમ સહન કરી શકો છો? તેનો આવો ખરાબ નેચર છે, તમે એને કેમ સહન કરી શકો છો? તો એ અર્થમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પુટ અપ વિથ. ઓકે, ઇન્ટરફિયર વિથ, પુટ અપ વિથ. ચાલો આગળ વધીએ છીએ. આપણે બીજું એક લખીએ છીએ. For the sake of. For the sake of આપણે કહીએ ને ભાઈ, આનો મતલબ થાય ભગવાનને ખાતર, કોઈના ખાતર. ભગવાનના ખાતર મને માફ કરો, ભગવાનના ખાતર મને એકલો મૂકી દો, પણ ભગવાનના ખાતર મારી ઉપર દયા કરો. તો આવો કહેવાનો મતલબ હોય ને તો ફોર ધ સેક ઓફ. ફોર ધ સેક ઓફ. વાક્ય લખશું એટલે વધારે સમજાશે. તમે જુઓ, please pity on me for the sake of
બરાબર. ભગવાનના ખાતર મારા ઉપર દયા કરો, ભગવાનના ખાતર મારા ઉપર દયા કરો. સમજાણું? તો ફોર ધ સેક ઓફ પ્લીઝ પીટી ઓન મી ફોર ધ સેક ઓફ ગોડ. એના જેવું એક બીજું તમને ભણાવું છું, સમજાવું છું. બાય મીન્સ ઓફ. શું થશે? બાય મીન્સ ઓફ. બાય મીન્સ ઓફ નો મીનિંગ શું આપણે કરશું? ની મદદથી. બાય મીન્સ એનો મતલબ શું થશે? ની મદદથી, કોઈની મદદથી. એવું આપણે કેવું હોય ત્યારે આપણે બાય મીન્સ ઓફ નો ઉપયોગ કરીએ છીએ. ચાલો જુઓ, વાક્ય લખું છું. ધ thief one minute. The okay by means of એનો મતલબ થશે કોઈની મદદથી. She got the admission by means of a leader. તો એક નેતાને એક લીડરની મદદથી તેણીને એડમિશન મળ્યું. તો મિત્રો આ 4 પ્રિપોઝિશન્સ આની પહેલાના મેં તમને ભણાવ્યા. તો આની પહેલા 4 અને 4 આમાં, એટલે 8 પ્રિપોઝિશન્સ આપણે ભણ્યા છીએ. તો આ પ્રિપોઝિશન ફ્રેઝિસ એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સમજજો અને તૈયારી પૂરેપૂરી કરજો. ન સમજાય તો કોમેન્ટમાં પૂછવાનું છે. અને જો વિડીયો ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.